ચાલો તો હવે આપણે જે ભૌતિક અવસ્થા સંતુલન જે છે એ ભૌતિક અવસ્થા સંતુલનની થોડી ઘણી ચર્ચા જે છે એ આની અંદર આપણે કરશું। તો આપણે સંતુલનની વાત કરીએ તો સંતુલન બે પ્રકારના આપણે શીખાતા। સંતુલન જે છે એ કેટલા પ્રકારના હોય? સંતુલન બે પ્રકારના આપણે શીખાતા। એમાંનું એક જે હતું એ હતું ભૌતિક અવસ્થા સંતુલન અને એક હતું રાસાયણિક જે છે એ રાસાયણિક સંતુલન। તો રાસાયણિક પ્રક્રિયામાં જોવા મળતા સંતુલનની આપણે વાત કરશું। એના પહેલા આપણે વાત કરવી છે ભૌતિક સંતુલન, એટલે આને કહી દઈશું ભૌતિક અવસ્થા સંતુલન। હજી આ ભૌતિક અવસ્થા સંતુલન જે છે એને પણ આપણે કોની સાથે સાંકળી દેવાનું છે? તો કે એને પણ આપણે સાંકળી દેવાનું છે ગતિશીલ સંતુલન તરીકે। જો આપણે ભૌતિક અવસ્થા સંતુલનની વાત કરીએ તો એને પણ શું કહી દેવાનું છે? તો કે એને પણ જે છે કહી દેવાનું છે ગતિશીલ સંતુલનનો એક ભાગ જ કહેવાનું છે। હવે ગતિશીલ સંતુલનનો મતલબ શું થયો? કે રાસાયણિક પ્રક્રિયા સતત અને સતત રીતે ચાલુ જ હોય છે, પરંતુ આમાં સાથે સાથે જે ઘટકોનું પ્રમાણ છે એમાં પણ શું જોવા મળે છે? તો કે એમાં પણ સંતુલન જે છે એ સંતુલન તો જોવા મળે જ છે। હવે આ વસ્તુને સમજવા માટે આપણે ગતિશીલ સંતુલનને સમજવા માટે એક યુ આકારની નળી જોઈએ। ચાલો હવે આપણે આજે યુ આકારની નળી જે છે એની જો વાત કરીએ તો એનો મતલબ આવો થશે કે આપણે એક બાજુએથી શું કરવાનું છે? તો કે એક બાજુએથી જે છે એ દળિયું જે છે ઉમેરશું। તો કે આ યુ આકારની નળી છે એમાં હું વાદળી રંગની દળી ભરું। 1 2 3 4 5 6 7 8 9 અને 10। તો આ યુ આકારની નળી જે છે એની અંદર તમે જોઈ શકો છો કે 10 દળી સમાઈ શકે છે। કેટલી દળી સમાઈ શકે છે? 10 દળી સમાઈ શકે છે। તો આની અંદર જે ઘટકનું પ્રમાણ છે કેટલું છે? 10 દળીનું છે। હવે હું શું કરું છું? તો કે હું ડાબી બાજુએથી જે છે એક કાળા કલરની દળી આમાં ઉમેરું છું। જેવી હું આની અંદર રાખીને આને દબાણ આપીશ એટલે એક કાળા કલરની દળી જે છે એ શું થશે? અંદર ઉતરશે, અને એ જ સમયે જે છે એક વાદળી કલરની દળી કેવી થશે? બહાર નીકળશે। તો જોવો જોઈએ આપણે કોઈ એક પ્રક્રિયા કરી, તો કે આ પ્રક્રિયા કરી કે તમે એક બાજુએથી કાળા કલરની દળી ઉમેરો છો, બીજી બાજુએથી વાદળી કલરની દળી બહાર નીકળી જાય છે। તો એનો મતલબ એવો થયો કે રાસાયણિક પ્રક્રિયા થઈ। આનો મતલબ શું થયો? રાસાયણિક પ્રક્રિયા થઈ, પણ રાસાયણિક પ્રક્રિયા જે થાય છે એના સાથે સાથે ઘટકોનું જે પ્રમાણ હોય છે એ પ્રમાણ કેવું રહેવાનું છે? તો કે ઘટકોનું પ્રમાણ અચળ રહેતું હોય છે। ઘટકોનું પ્રમાણ કેવું રહેતું હોય છે? અચળ રહેતું હોય છે। તો એનો મતલબ જે છે એ શું થઈ ગયો? તો કે એનો મતલબ એવો થઈ ગયો કે આ પ્રક્રિયાને આપણે ગતિશીલ સંતુલન તરીકે ઓળખાવી શકાય। શેના તરીકે ઓળખાવી શકાય? ગતિશીલ સંતુલન તરીકે ઓળખાવી શકાય છે। હવે આપણે જોવું હોય તો આપણે આમાં જોઈ શકીએ છીએ કે આમાં જે કાળા કલરની દળી છે એ વારાફરતી બધા જ સ્થાન જે છે એ સ્થાન ફરતી રહેશે, અને સાથે સાથે પ્રક્રિયા જે છે એ થયા કરવાની છે। તો પ્રક્રિયાની અંદર આપણે જોવા જઈએ તો આપણને હવે આ જે સંતુલન જોવા મળશે એને આપણે એનું ગતિશીલ સંતુલન તરીકે ઓળખાવવાનું છે। ચલો તો આ તમામ પ્રક્રિયાઓ જે છે એ ગતિશીલ સંતુલનનો ભાગ છે। હવે ભૌતિક અવસ્થા સંતુલનની આપણે વાત કરીએ તો આપણને જુદી જુદી અવસ્થાઓ વચ્ચે જોવા મળતું હોય ભૌતિક સંતુલન। તો ભૌતિક સંતુલન જે છે એમાં એક આપણે જોવા જઈએ તો એક એને શું કહેવાનું છે? તો કે એક આપણે કહેવાનું છે ઘન અને પ્રવાહી અવસ્થા જે છે એમના વચ્ચેનું સંતુલન। બીજા નંબરની જો આપણે વાત કરીએ તો આપણે લખશું પ્રવાહી અને વાયુ અવસ્થા જે છે એમના વચ્ચે જોવા મળતું સંતુલન। ત્રીજા નંબરની જો આપણે વાત કરીએ તો આપણે કહેશું ઘન અને દ્રાવણ વચ્ચે જે છે એ સંતુલન। ચોથું આપણે લખવું હોય તો કહેશું વાયુ અને દ્રાવણ જે છે એમના વચ્ચેનું સંતુલન। પાંચમા નંબરની આપણે વાત કરીએ તો આને કહેવાનું છે ઘન અને બાષ્પ જે છે એ બાષ્પ અવસ્થા વચ્ચે જોવા મળતું સંતુલન।
તો હવે જો આટલા આપણે 5 પ્રકારના ભૌતિક સંતુલન જે છે એની ચર્ચા આપણે આ લેક્ચરની અંદર ધીરે ધીરે કરશું, પણ એના પહેલા આપણે એમ કહી દઈએ કે ભાઈ આ બધા જ સંતુલન જે છે એ હંમેશા બંધ પાત્ર જે છે બંધ પાત્રમાં કરતા હોય છે. આ બધા જે છે એ આપણે અનુભવી શકતા હોઈએ છીએ, આપણે આને જો જોઈ શકતા નથી. આ દરેક વસ્તુ જે છે ને આપણે શું કરી શકાય, તો કે આ દરેક વસ્તુ જે છે ને આપણે અનુભવી શકાય છે. તો હવે આપણે વારાફરતી આ 5 પ્રકારના જે છે એ ભૌતિક સંતુલનને શીખીએ, બરોબર છે. ચાલો, તો આ આપણા જે છે એ ભૌતિક સંતુલન જે છે એ દર્શાવવાની રીત થશે. અને આ ઘટકની અંદર આપણે કોને જે છે એ અચળ ધારવાનું છે કે જેથી ભૌતિક સંતુલન થયા કરે ગતિશીલ અવસ્થામાં, એની પણ ચર્ચા કરશું. ચાલો, તો હવે આપણે પહેલા નંબરે જે છે દર્શાવવું છે ઘન અને પ્રવાહી જે છે એ પ્રવાહી અવસ્થા વચ્ચેનું ભૌતિક સંતુલન. હજો ઘન અને પ્રવાહી અવસ્થાની આપણે વાત કરીએ તો આના ઉદાહરણ તરીકે આપણે શું લેશું, તો કે આના ઉદાહરણ તરીકે લેશું H2O સોલિડ અને H2O લિક્વિડ, બરાબર છે. આ માટે હું શું કરું છું, તો કે ભાઈ આના માટે થઈને જે છે એ આપણે કોઈ સારી કક્ષાનો જે છે એ થર્મોસ ફ્લાસ્ક લેશું. શું કરશું આપણે, કોઈ સારી કક્ષાનો જે છે એ થર્મોસ ફ્લાસ્ક જે છે એ લઈએ. હવે થર્મોસ ફ્લાસ્ક જે છે એની ખાસિયત શું છે, તો કે એની અંદર છે ને આવા 2 લેયર આવેલા હોય. એની ખાસિયત શું છે કે એની અંદર જે છે એ આવા 2 લેયર આવેલા હોય. આ 2 લેયરની વાત કરીને તો આ બંને લેયરની વચ્ચેનો જે ભાગ જે છે એ વચ્ચેના ભાગમાં શૂન્યાવકાશ ઉત્પન્ન થતું હોય. એનો વચ્ચેનો જે ભાગ જે છે એમાં શું થતું હોય છે, શૂન્યાવકાશ જે છે એ શૂન્યાવકાશ ઉત્પન્ન થતો હોય છે. આ શૂન્યાવકાશ ભાગ છે. હવે એના કારણે જે છે એ આમની વચ્ચે દ્રવ્ય અને ઉષ્મા જે છે એ બંનેની હેરફેર થઈ શકતી નથી અથવા અવર જવર થઈ શકતી નથી. હવે જો આમની વાત કરીએ તો આમના માટે આપણે શું કહીશું, તો કે આમના માટે દ્રવ્ય અને ઉષ્મા જે છે એમની અવર જવર જે છે એ થઈ શકવાની નથી. તો હવે તમે આની અંદર 0°C ધરાવતો બરફ અને પાણી લઈ લો, તો આ બરફ અને પાણી જે છે એ બંને વચ્ચે શું થયા કરશે, તો કે બંને વચ્ચે સંતુલન આપમેળે સ્થપાયા કરશે, જેને આપણે અનુભવી શકીએ છીએ પણ જોઈ શકતા નથી, કારણ કે આ પ્રક્રિયા કઈ થતી હોય છે, બંધ પાત્રની અંદર થતી હોય છે. આ આપણે લીધેલું છે એ કોણ છે, તો કે આ આપણે એક સારી કક્ષાનું થર્મોસ ફ્લાસ્ક જે છે એ થર્મોસ ફ્લાસ્ક લીધેલું છે, બરાબર, જેને આપણે થર્મોસ પણ કહેતા હોઈએ છીએ. હવે આ પ્રક્રિયામાં શું થશે કે જેમ જેમ આપણે આ બરફની વાત કરશું તો બરફ હળવે હળવે શું થશે, પીગળતો જશે અને એમાંથી પાણી બનશે. પણ આપણે શીખેલા છીએ કે ઘન પદાર્થના અણુઓ એકબીજાની સખત નજીક જ આવેલા હોય. ઘન પદાર્થો કોઈ પણ હોય તો એના પદાર્થો એકબીજાની કેવા આવેલા હોય, સખત નજીક જ આવેલા હોય. પ્રવાહીના અણુઓ એકબીજાથી સહેજ દૂર આવેલા હોય. હવે જેવો ઘન પદાર્થ ઓગળ્યો અને પ્રવાહીમાં ભળ્યો એટલે પ્રવાહીના અણુ ઓટોમેટિક કેવા આવી ગયા, નજીક. તો આ પેલા હતું કોણ, પ્રવાહી. પણ હવે પ્રવાહી જે છે એનું રૂપાંતરણ શેમાં થઈ ગયું, તો કે ઘનમાં થઈ ગયું, ને ઘનનું રૂપાંતરણ શેમાં થતું હોય, પ્રવાહીમાં. તો આ પ્રક્રિયા જે છે એ હવે આમની વચ્ચે સતત જે છે એ ચાલ્યા જ કરવાની હોય છે. એટલે આવી પ્રક્રિયા જે છે એને આપણે ઘન અને પ્રવાહી અવસ્થા વચ્ચેનું સંતુલન કહેવાય, જેનું ઉદાહરણ કોણ થશે, H2O સોલિડ અને H2O લિક્વિડ. આ પ્રક્રિયા દરમિયાન પાણી અથવા બરફનું જે ગલન બિંદુ જે છે એ ગલન બિંદુ અચળ રહે છે. આમનું જે ગલન બિંદુ છે, ગલન બિંદુ કેવું રહે છે, અચળ જ રહેતું હોય છે. હવે આવી જ રીતે આપણે જે છે એ વાત કરવાની છે બીજા નંબરના અવસ્થાની, બરોબર છે. હવે બીજા નંબરની જે અવસ્થા જે છે એની જો આપણે વાત કરીએ તો એ બીજા નંબરની અવસ્થાને આપણે નામ આપવાનું છે પ્રવાહી
અને વાયુ અવસ્થા વચ્ચેનું સંતુલન. હવે જોવો જોઈએ, પ્રવાહી એટલે કોણ થયું? તો કે H2O લિક્વિડ થયું. અને આમાંથી આપણે ગેસની વાત કરીએ તો ગેસ કોણ થશે? તો કે ગેસ થશે H2O સોલિડ. કોણ થશે? H2O સોલિડ. તો હવે આપણે પ્રવાહી અને વાયુની જો વાત કરીએ, H2O લિક્વિડ અને H2O ગેસની જો વાત કરીએ તો કઈ રીતે દર્શાવશું? તો કે ભાઈ આપણે એ રીતે દર્શાવશું કે આપણી પાસે બંધ પાત્ર છે. આપણી પાસે કોણ છે? બંધ પાત્ર છે. આ બંધ પાત્રની અંદર આપણે પાણી લીધેલું છે. આ બંધ પાત્ર છે, તો આ બંધ પાત્રની અંદર આપણે શું લીધેલું છે? પાણી લીધેલું છે. જો એટલે આને હું નામ આપી દઈશ H2O લિક્વિડ. હવે થશે એવું કે અહીંયા તમે આને જો ગરમ કરશો તો અહીંયા જે છે આપણે પાત્ર તો બંધ કરી દીધું હશે, એટલે આ જે બાષ્પના અણુઓ જે છે એ બાષ્પના અણુઓ છે ને અહીંયા પાત્ર ઉપર જમા થશે. શું થશે? પાત્ર ઉપર જમા થશે. આપણને ખબર છે કે તમે તપેલીમાં પાણી લઈ લો, તપેલીને તમે જે છે છીબું ઢાંકી દો, બરાબર છે. અડધી કલાક પછી જોશો ને તો તમને છીબા ઉપર પાણીના ટીપા જોવા મળશે. તમે એને ગરમ પણ નથી કર્યું તો પણ. તો હવે આપણે એને ગરમ કર્યા વગર પણ જો જોવા જઈએ તો એમાં એની બાષ્પ જે છે ને, બાષ્પ એ બાષ્પ બની ગઈ હોય, એ બાષ્પ જે છે અહીંયા જમા થતી હોય. એટલે હવે એવું થશે કે ભાઈ હવે ડાબી બાજુએથી એક પાણી જે છે એનું ટીપું શું બનશે? બાષ્પ. અને જમણી બાજુએથી બાષ્પનું રૂપાંતર પાછું શેમાં થઈ જશે? પાણીમાં. એટલે આપણે ઓલી યુ આખાની નળીમાં શીખાતા ને કે અંદરની દળીઓની સંખ્યા તો 10 ની 10 જ રહેશે. જેમ જેમ તમે આની અંદર ઉમેરો કરતા જશો તો ઉમેરાની સાથે સાથે શું થતું જવાનું છે? તો કે જેમ જેમ આપણે આની અંદર ઉમેરો કરશું એ ઉમેરાની સાથે સાથે જે છે એ આ ઘટકોનું એકબીજામાં રૂપાંતરણ જે છે એ થયા જ કરશે. એટલે કે H2O લિક્વિડનું રૂપાંતર H2O ગેસમાં જે છે એ આપમેળે જ થયા કરતું હોય છે. અને આ દરમિયાન પ્રવાહી જે છે એનું ઉત્કલન બિંદુ જે છે એ ઉત્કલન બિંદુ અચળ રહે છે. જો તમે આને જે છે એ 100 સેલ્સિયસ તાપમાને જે છે એ બન્સન બર્નર ઉપર ગરમ કરી નાખશો તો હવે પાણી ઉકળશે, બાષ્પ બનશે, બાષ્પ પાછી આવી જશે. તો આવી રીતે જે છે એ આપણે જોવા જઈએ તો આપણને અહીંયા જે છે ઘટકોનું પ્રમાણ અચળ જોવા મળતું હોય છે. હવે જો આવી રીતે આપણે વાત કરવાની છે ત્રીજા અને ચોથા ઘટકની, જે ઘન અને વાયુ ઘન અને દ્રાવણ અને વાયુ અને દ્રાવણ જે છે એમના વચ્ચેનું સંતુલન જે છે એ સંતુલન દર્શાવે છે. જો એટલે આપણે વાત કરવાની છે ત્રીજા નંબરની, જેને કહેશું ઘન અને એનું દ્રાવણ. અને ચોથા નંબરે વાત કરશું વાયુ અને વાયુનું દ્રાવણ. જો કઈ રીતે ઉદાહરણ તરીકે સમજાવું. ઘન તરીકે હું ખાંડ લઉં તો ખાંડ સોલિડ છે અને ખાંડનું જે દ્રાવણ બને છે એટલે એને ખાંડ એક્વિયસ કહેવાય. જો વાયુની વાત કરીએ તો વાયુમાં CO2 પોતે વાયુ છે, પણ CO2 વાયુમાંથી જે બનવાનું છે એનું દ્રાવણ એ CO2 એક્વિયસ, સાદી સોડા જેને કહેતા હોઈએ છીએ. CO2 એક્વિયસ એટલે શું થયું? સાદી સોડા. તો સાદી સોડા જે છે એ હકીકતમાં શું છે? કાર્બન ડાયોક્સાઇડનું દ્રાવણ હોય છે. હવે અહીંયા શું થતું હોય? જો સાંભળો કે અહીંયા જે છે એ આપણી પાસે એક પાત્ર છે. આ પાત્રમાં આપણે ખાંડનું સંતૃપ્ત દ્રાવણ બનાવવું છે. કેવું દ્રાવણ? સંતૃપ્ત. હવે સંતૃપ્ત દ્રાવણનો મતલબ શું થાય એક સમજો. કે માની લો કે તમારી પાસે જે છે એ તપેલીમાં તમે 1 લીટર પાણી લ્યો છો, પછી એની અંદર તમે 2 ચમચી ખાંડ નાખો, હલાવો, ઓગળી જશે. બીજી 2 ચમચી ખાંડ નાખો, હલાવો, ઓગળી જશે. પાછી 2 ચમચી નાખો, એમાંથી 1 ચમચી ઓગળશે, 1 નહીં ઓગળે. તો જેટલી પાણીની ક્ષમતા હતી ખાંડને ઓગાળવાની એટલી જ ક્ષમતા પ્રમાણે જે છે એને શું કર્યું? તો કે ખાંડને ઓગાળી લીધી. તો હવે આપણે જે વધારાની ખાંડને ઓગાળી શકતા નથી, કારણ કે હવે ખાંડનું દ્રાવણ સંતૃપ્ત થઈ ગયું છે. એટલા માટે તમે ખાંડનું દ્રાવણ બનાવશો, ચાસણી બની જશે, પણ એમાં વધારાની ખાંડ જે છે ને એ તો હવે ઘન સ્વરૂપે પડી રહેશે. વધારાની ખાંડ શું થશે? એ વધારાની ખાંડ જે છે અહીંયા પડી રહેવાની છે. તો હવે થશે શું? તો કે હવે આ
ખાંડ છે એ ધીરે ધીરે શું કરશે, ઓગળવાના પ્રયત્ન કરશે અને ઓગળેલી ખાંડમાંથી શું થશે, ઘન સોલિડ ખાંડ બનવાની પ્રયત્ન થશે અને આ દરમિયાન જે દ્રાવણ જે છે એ દ્રાવણની સાંદ્રતા જે છે એ સાંદ્રતા અચળ રહે છે. દ્રાવણની સાંદ્રતા કેવી રહે છે, તો કે દ્રાવણની સાંદ્રતા અચળ રહે છે. એવું ને એવું જે છે એ વાયુ માટે છે કે ભાઈ ઉદાહરણ તરીકે આપણે એક બોટલની વાત કરીએ કે ભાઈ બોટલ જે છે એની અંદર આપણે પાણી લીધેલું છે, બરોબર છે. બોટલમાં શું લીધેલું છે, પાણી લીધેલું છે આવી રીતે, અને આની અંદર આપણે ઉપરથી શું કરીએ છીએ, CO2 વાયુ ઓગાળીએ છીએ. કયો વાયુ ઓગાળીએ છીએ, CO2 વાયુ. તો આ જે CO2 જે છે એ કોણ છે, તો કે આ એકવીએસ છે અને અહીંયા પણ તમે જોશો ને તો હવે તમને અહીંયા CO2 વાયુ જોવા મળવાનો જ છે, બરોબર છે. તો અહીંયા જે આપણને CO2 વાયુ જોવા મળ્યો, બરોબર છે, એ કયા સ્વરૂપે છે, તો કે એ ગેસ સ્વરૂપે છે, બરોબર. ફોર એક્ઝામ્પલ જો હું અહીંયા તમને કહું કે અહીંયા જે છે એ કોણ છે, તો કે અહીંયા ખાંડ એકવીએસ ઓગળેલી છે અને આ ઉપરની ખાંડ છે એ કઈ છે, તો કે ઉપરની ખાંડ સોલિડ છે. તો હવે અહીંયા પણ CO2 જે છે એનું આ તમે જોવા જાઓ તો કેવું બન્યું છે, સંતૃપ્ત દ્રાવણ બનેલું છે. અહીંયા પણ જો આપણે જોવા જઈએ તો અહીંયા પણ શું થયેલું છે, CO2 જે છે એ CO2 નું સંતૃપ્ત દ્રાવણ બનેલું છે. હવે સંતૃપ્ત દ્રાવણને કારણે શું થશે, તો કે સંતૃપ્ત દ્રાવણના કારણે એવું થશે કે CO2 ગેસ જે છે એ હળવે હળવે શું થશે, CO2 એકવીએસ એટલે અંદરની બાજુએ આવશે. આ કેવું થશે, ધીરે ધીરે અંદરની બાજુએ, અંદરનો ગેસ છે એ ક્યાં જશે, ધીરે ધીરે બહારની બાજુએ જશે. પણ જે બોટલ જે છે એ બોટલના અંદરના જે ભાગ જે છે એમાં કોઈ ફેરફાર થવાનો નથી. એટલે એ બંને વચ્ચેની સાંદ્રતા તો કેવી થવાની છે, તો કે એ બંને વચ્ચેની સાંદ્રતા જે છે તો અચળ જ જળવાઈ રહેવાની છે. શું થશે, એ બંને વચ્ચેની સાંદ્રતા અચળ જ જળવાઈ રહેવાની છે. એનો મતલબ એવો થયો કે અહીંયા આપણે લખવું હોય તો અહીંયા પણ દ્રાવણ જે છે એ દ્રાવણની સાંદ્રતા અચળ જ રહે છે. અહીંયા શું કહેશું આપણે કે ભાઈ દ્રાવણની સાંદ્રતા છે કેવી છે, અચળ જ જોવા મળે છે. ચાલો રેડી. તો જો આ 4 પ્રકારની વસ્તુ થઈ. આવી જ રીતે આપણે પાંચમું ઉદાહરણ જે છે, પાંચમું ઉદાહરણ શીખશું. પછી આ બધાના આપણે ઉદાહરણને એક જગ્યાએ કોષ્ટક જે છે એ કોષ્ટકમાં ભેગા કરશું, બરાબર. જો ફોર એક્ઝામ્પલ તમને હું કહેવા માંગુ છું, જો 5મા નંબરે આપણે લેવાનું છે ઘન અને ઘન પદાર્થ જે છે એની બાષ્પ જે છે એ બાષ્પ એમના વચ્ચેનું સંતુલન. એટલે ઘન જે છે એમાં આપણે લેવું છે આયોડિન સોલિડ અને બાષ્પ જે છે એની અંદર આપણે જે છે લેવું છે આયોડિનની વેપર. વેપરનો મતલબ બાષ્પ થાય. શું થાય ભાઈબંધ, વેપરનો મતલબ બાષ્પ થાય. તો આ જે છે ને એ કથ્થઈ રંગનું હોય. કેવું હોય, કથ્થઈ રંગ. અને આ જે છે ને એ જાંબલી રંગની હોય. કેવી હોય, જાંબલી રંગ જે છે એ જાંબલી રંગની જોવા મળતી હોય છે. તો હવે શું થયું, તો કે હવે આપણે એક કાચનું પાત્ર લઈ લઈએ અને આ કાચના પાત્રની અંદર જો તમે આયોડિનની ગોળીઓ લઈ લો આવી રીતે, બરોબર છે. એક જ મિનિટ. જો આપણે પાત્ર જે છે એ પાત્ર લઈ લઈએ કે ભાઈ પાત્ર આપણી પાસે જે આવેલું છે આવી રીતને કાચનું પાત્ર છે. આ કાચના પાત્રની અંદર આપણે આયોડિનની કથ્થઈ રંગની ગોળીઓ જે છે એ ગોળીઓ લઈ લઈએ. જો અહીંયા જે છે એ બધે શું આવેલું છે, આયોડિનની ગોળી આવેલી છે. એટલે આ જે કોણ થયું, I2 સોલિડ. હવે I2 સોલિડને આપણે જ્યારે ગરમ કરશું કે નહીં, I2 સોલિડ જે છે એ I2 સોલિડને આપણે જ્યારે ગરમ કરશું એટલે ધીરે ધીરે જે છે એ સોલિડમાંથી સીધી જ એની શું થશે, તો કે એની બાષ્પ બનશે. એટલે આ આયોડિન છે એ કોણ થઈ ગયું, તો કે આ આયોડિન એની વેપર થઈ ગઈ. તો આ કેવા કલરની હતી,
તો કે ગોળી કથ્થઈ રંગની હતી અને બાષ્પ કેવી બની તો કે બાષ્પ જાંબલી રંગની બની. એટલે આપણને ખબર પડી કે ના પ્રક્રિયા તો થઈ અને પ્રક્રિયા દરમિયાન તમે જોવા જશો તો આયોડિન અને સોલિડ અને આયોડિન વેપર વચ્ચે હવે શું થશે સંતુલન જે છે એ સંતુલન સ્થપાયા કરશે. હવે જે સંતુલન આ બંને વચ્ચે સ્થપાય છે આ દરમિયાન જે આમનું જે છે એ ઘટકનું તાપમાન જે છે એ તાપમાનનું મૂલ્ય આપણે કેવું કરશું તો કે તાપમાનનું મૂલ્ય જે છે એ આપણે અચળ જે છે એ અચળ રાખવાનું થશે. તો આ જે છે એ હતો મુદ્દા નંબર 5. હવે આપણે શું કરી નાખીએ બધાને એક સાથે દર્શાવી દઈએ 5 ને અને એક સાથે દર્શાવ્યા પછી જે છે હવે આપણે શું કરીએ બધાને એક સાથે દર્શાવી દઈએ અને બધા જે છે એને એક સાથે દર્શાવ્યા પછીની જો આપણે વાત કરીએ તો શું કરશું તો કે ભાઈ એક સાથે દર્શાવ્યા પછી જે છે એ હવે આપણે આને કોષ્ટક સ્વરૂપે દર્શાવી દઈએ કે ભાઈ ભૌતિક અવસ્થા જે સંતુલન છે ભૌતિક અવસ્થા સંતુલન જે છે એની જો વાત કરીએ કેટલા ઉદાહરણ હતા તો કે ઘન અને પ્રવાહી હતું. બીજું કોણ હતું તો કે પ્રવાહી અને વાયુ હતું. ત્રીજા નંબરની વાત કરીએ તો આપણે શું લખશું તો કે ત્રીજા નંબરની જો આપણે વાત કરીએ તો એના માટે લખવાનું થશે આવી રીતે કે ભાઈ ઘન અને એનું દ્રાવણ ઘન અને એનું દ્રાવણ જે છે એ દ્રાવણ. ચોથા નંબરની વાત કરીએ વાયુ અને વાયુ જે છે એનું દ્રાવણ. પાંચમા નંબરની જો વાત કરીએ તો પાંચમા નંબરે આપણે લઈ લઈશું ઘન અને બાષ્પ જે છે એ બાષ્પ. તો આમાં આપણે કયું ઉદાહરણ લીધું હતું H2O સોલિડ અને H2O લિક્વિડ. આમાં કયું ઉદાહરણ લીધું હતું H2O લિક્વિડ અને H2O ગેસ. આમાં કયું ઉદાહરણ લીધું હતું આપણે ખાંડ સોલિડ અને ખાંડની એક્વિયસ. બરાબર છે. અહીંયા CO2 ગેસ અને CO2 એક્વિયસ. આયોડિન સોલિડ અને આયોડિનની વેપર. તો આટલા ઉદાહરણ જે છે આપણે લઈ શકાય. ચલો હવે કયા કયા ઘટકો અચળ રહેતા હોય છે તો કે આમના માટે ગલન બિંદુ અચળ હોય, આમના માટે ઉત્કલન બિંદુ જે છે એ અચળ હોય, આમના માટે દ્રાવણની સાંદ્રતા જે છે એ સાંદ્રતા જે છે કેવી રહેતી હોય છે અચળ રહેતી હોય છે. અને આમના માટેનું જે તાપમાનનું મૂલ્ય છે અથવા દબાણનું મૂલ્ય છે બેય લખી શકાય એના મૂલ્ય કેવા રહેતા હોય છે અચળ રહેતા હોય છે. બરાબર છે. તો આજે આપણે જે છે એ ભૌતિક અવસ્થા સંતુલન જે છે એના વિશેની માહિતી જે છે એ માહિતી શીખા. નેક્સ્ટ ટાઈમ આપણે પાછા આના કરતાં આગળ વધશું. તો આજે અહીંયા સુધી આપણે રાખીએ છીએ.